પણ બધા કહે છે હું પાલક પનીર બહુ સારું બનાવું છું. નક્કી યુટ્યુબ પરથી જોઈને શીખી હશે. ના, એકચ્યુઅલી મને મારા ભાભીએ શીખવાડ્યું છે. ભાભીએ શીખવાડ્યું? મારા ભાભીને પેઇન્ટિંગનો બહુ શોખ છે. અરે વાહ, પેઇન્ટિંગનો શોખ હજુ પણ કરતા હશે નહીં? ના, સાસરે આવ્યા પછી છોડી દીધું. કેમ? સાસરે આવ્યા પછી તો હરેક સ્ત્રીને પોતાના શોખ અને સપનાઓ ભૂલીને સાસરિયાના રંગમાં રંગાઈ જવું પડે. દૂધમાં જેમ સાકર પડે ને એમ ભળી જવું પડે. સાચી વાત છે તારી. તને બીજો કોઈ શોખ ખરો? લગ્ન પછી તો હરેક સ્ત્રીના શોખ અને એના સપનાઓ સાસરિયાની રીતભાતમાં મિક્સ થઈ જવું ને એ જ હોય છે. સાચું કહે છે તું. અરે શિખા, સાંભળ, હું તને શું કહેવા માંગુ છું. અરે આવ પહેલા બેસ તો ખરી. હું તને ઓલરેડી જે વાત કરવા આવી હતી એ તો મેં ભૂલી જ ગઈ. અરે બોલ ને. કે આજે ન્યૂઝપેપરમાં એક ન્યૂઝ હતી કઈ? કે વહુનો શોખ બન્યો એની મોતનો કારણ. આગળ બોલ. આગળ વાત એમ હતી કે એક છોકરીના મેરેજ થયા. મેરેજ પછી એ સાસરેમાં આવી અને એ છોકરીને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હતો. વાત એના સાસરેવાળાઓને ખબર પડી કે એ ચોરી ચૂપકેથી ડાન્સ કરવા જાય છે. તો એના સાસરાવાળાએ એની શું હાલત કરી ખબર છે? એને જીવતી સળગાવી નાખી.